હેલો, વેલકમ ટુ અવર ચેનલ સ્ટડી મેજિક વિથ જસ્મિતા. આજે આપણે ધોરણ 7માં ઇંગ્લિશ વિષયની અંદર ક્વેશ્ચન 3A, જેમાં એ ખાલી જગ્યા છે ડિગ્રીની. આ ડિગ્રીની ખાલી જગ્યામાં ડાયરેક્ટ આન્સર કેવી રીતે આવશે એ આપણે જોઈશું. એમાં એના કુલ ટોટલ તમને ખબર છે કે કેટલા 5 માર્ક્સ મળશે. તો ફિલ ઇન ધ બ્લેન્કની અંદર પહેલાં આપણે ખાલી જગ્યાને સમજી લઈએ. તો આ છે પોઝિટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રીમાં શું આવે? તો પહેલાં કરતા, પછી એની સાથે ઇઝ, એમ કાં તો આર, પછી એઝ, પછી વિશેષણનું મૂળ રૂપ આવશે, પછી પાછું ફરીથી એઝ આવશે, પછી કરતા બીજું. જેમ કે એક્ઝામ્પલની અંદર તો એ આપણે યાદ રાખવાનું કે વિશેષણનું મૂળ રૂપ હોય એની આજુબાજુમાં બંને એઝ આવવા જોઈએ. તો ફોર એક્ઝામ્પલ, રામ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ જય. તો બંને બાજુ એઝ આવે જો ખાલી જગ્યામાં, તો વિશેષણનું મૂળ રૂપ આવશે. તો આમાં ટોલ આવશે કે ટોલર આવશે? તો આમાં ક્રિયાપદનું એટલે કે વિશેષણનું મૂળ રૂપ, તો આનો આન્સર આવશે ટોલ. તો એવી જ રીતે કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર કરતા પ્લસ ઇઝ એમઆર પ્લસ વિશેષણનું ઈઆર વાળું રૂપ, અને એના પછી આવશે ધેન, અને એના પછી આવશે કરતા બીજો. જો ઈઆર વાળું રૂપ આવે તો તરત જ ધેન આવે, અને જો ખાલી જગ્યામાં ધેન લખેલું હોય તો એની આગળ વિશેષણનું ઈઆર વાળું રૂપ આવશે. ફોર એક્ઝામ્પલ, મન ઇઝ ખાલી જગ્યા ધેન શ્યામ. તો આની અંદર ખાલી જગ્યાની અંદર ધેન આવ્યું, તો ધેન આવે તરત જ ઓપ્શનમાં 2 આપેલા છે, એક મૂળ વિશેષણ અને ઈઆર વાળું વિશેષણ. તો જો ધેન આવે તો તરત જ આપણે ઈઆર વાળું રૂપ લખવાનું. તો આની અંદર આવશે શોર્ટર ધેન. તો આ પ્રમાણે આપણે ખાલી જગ્યા શીખીશું. તો ખાલી જગ્યાની અંદર તમારા એસાઇનમેન્ટની અંદર ક્વેશ્ચન 3A એના 5 માર્ક્સ છે. ફિલ ઇન ધ બ્લેન્ક. એમાં પહેલું, ધીસ મેંગો ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ મેંગો. તો એની અંદર અહીંયા આપણે ડાયરેક્ટ શોર્ટ ટ્રિકથી જોઈએ તો ધેન લખેલું છે. તો ધેન લખેલું અત્યારે હમણાં જ આપણે શીખ્યા કે ધેન લખેલું હોય તો તરત જ ઈઆર વાળું વિશેષણ આવશે. કયું આવશે? ઈઆર વાળું. તો આની અંદર બંનેમાંથી કયું ઈઆર વાળું રૂપ છે? તો આપણો જવાબ આવશે સ્વીટર ધેન. એવી જ રીતે બીજી ખાલી જગ્યા, પ્રાચી ઇઝ ખાલી જગ્યા ધેન પ્રિયા. ધેન આવે તરત જ પાછળ શું આવશે? ઈઆર આવશે. તો આની અંદર પાછળ ઈઆર વાળું રૂપ આવશે. તો ધેન આવે તરત જ ઈઆર વાળું રૂપ, તો આની અંદરથી શું આવશે? વાઇઝર ધેન. ચલો, એવી રીતે અહીંયા ધીસ હોલ ઇઝ ખાલી જગ્યા ધેટ હોલ. આ હોલ એ પેલા હોલના જેવું. આની અંદર ખાલી જગ્યાની અંદર આપણને કશું જ આપેલું નથી, પાછળ ધેન પણ નથી આપ્યું અને એઝ પણ નથી આપ્યું. તો આપણે શું કરવાનું? તો ખાલી જગ્યાનું જે ઓપ્શન આપેલો એની અંદર જોવાનું. અહીંયા ક્લીન એઝ આપ્યું, પણ આની અંદર એઝ એક વખત આપ્યું, જ્યારે આપણે આગળ પણ વિશેષણની આગળ પણ એઝ જોઈએ તો આ આન્સર આવશે નહીં. હવે બીજો જોઈએ, તો એની અંદર ક્લીનર અને પાછળ શું આપેલું છે? ધેન. તો આ એના માટે બરાબર છે. તો આપણો જવાબ શું આવશે? ક્લીનર ધેન. ચલો, એવી રીતે આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ. અહમેદાબાદ ઇઝ ખાલી જગ્યા ધેન વડોદરા. આની અંદર ધેન આપેલું છે તો તમને ખબર પડી જશે. ધેન આપ્યું હોય તો તરત જ ખાલી જગ્યામાં વિશેષણનું ઈઆર વાળું રૂપ આવશે. તો ઈઆર વાળું રૂપ કયું છે? તો લાર્જર. તો આપણો જવાબ આવશે લાર્જર. એવી જ રીતે 5 નંબરની ખાલી જગ્યા, તો નિશા ઇઝ ખાલી જગ્યા એઝ રશ્મિ. ચલો, આની અંદર તમને એઝ પાછળ આપેલું છે પણ આગળ આપેલું નથી, તો એનો મતલબ એઝ વાળું ઓપ્શન આપણામાં આવશે. તો આમાં એઝ વાળું કયું ઓપ્શન છે? તો આર્યો, એઝ બ્યુટીફુલ.
તો માય બેગ ઇઝ ખાલી જગ્યા ધેન યોર બેગ. તો પાછળ ધેન આપ્યું છે, તો ધેન આપેલું હોય તો એની અંદર મૂળ વિશેષણ આવશે કે ઈઆર વાળું? તો કયું આવશે આપણી પાછળ ધેનની આગળ ઈઆર વાળું? તો આપણો જવાબ આવશે હેવિયર. એવી રીતે 7 નંબરની ખાલી જગ્યા માહી ઇઝ એઝ ખાલી જગ્યા એઝ દીપ્યા. તો બંને બાજુ એઝ આપેલું છે, તો એઝ આપેલું હોય તો આપણું ક્રિયા વિશેષણનું મૂળ રૂપ, તો આપણો જવાબ આવશે ટોલ. વડોદરા ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ભરૂચ. તો બંને બાજુ એઝ આપેલું છે, તો બંને બાજુ એઝ આપેલું હોય તો ક્રિયાપદનું મૂળ વિશેષણનું મૂળ રૂપ આવશે, તો આપણો જવાબ આવશે હોટ. આવી જ રીતે બધી જ ખાલી જગ્યાની અંદર તમારે આ જ ટ્રીક અપનાવવાની રહેશે. મોહન કેન રન ખાલી જગ્યા સોહન. આની અંદર આપણને બંને બાજુ કોઈ જ આપેલું નથી. આની અંદર ફાસ્ટ ધેન આપેલું છે અને આની અંદર ફાસ્ટર ધેન આપેલું. તો આપણી ફાસ્ટ પછી તો તરત જ એઝ આવે, મૂળ રૂપ આવે તો એના પછી એઝ આવે, પણ આમાં એઝ નથી, એટલે આપણો જવાબ આ રીતે હોઈ ના શકે. તો કયો આવશે ફાસ્ટર ધેન. ચલો એવી રીતે મૂંજ ઇઝ ખાલી જગ્યા સુજલ. તો મૂંજ ઇઝ એ સુજલ. તો આની અંદર આપણને કશું જ આપેલું નથી, આગળ નહીં આપ્યું અને પાછળ નહીં આપેલું. તો આની અંદર શું લખેલું? સ્ટ્રોંગર એઝ. તો સ્ટ્રોંગર એઝ તો હંમેશા તમને ખબર કે ઈઆર પછી તરત શું આવશે? ધેન. તો આની અંદર આ જવાબ તો આપણો આવશે જ નહીં, તો આપણો જવાબ આવશે એઝ સ્ટ્રોંગર એઝ. આપણો જવાબની અંદર શું આવશે? બંને બાજુ એઝ આવશે, એઝ સ્ટ્રોંગર એઝ. એવી રીતે 11 નંબરની ખાલી જગ્યા નેહા ઇઝ ખાલી જગ્યા ધેન માયા. આની પાછળ તો ધેન આપેલું છે, તો ફેટ એટલે મૂળ વિશેષણ આવશે કે ફેટર આવશે? આની અંદર ધેન આપેલું છે, તો આપણો જવાબ શું આવશે? ફેટર. પાછળ ઈઆર વાળું વિશેષણ આવે. એવી રીતે માય હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ યોર હાઉસ. તો એઝ આપેલું છે, તો એઝ આપેલું હોય એટલે હંમેશા મૂળ વિશેષણ આવશે. આ બંનેની અંદરથી મૂળ વિશેષણ કયું છે આપણું? બિગ. આપણો જવાબ આવશે બિગ. મેઘા ઇઝ એઝ ખાલી જગ્યા એઝ મમતા. આની અંદર એઝ આપેલું છે, તો એઝ આપેલું હોય એટલે ક્રિયાપદનું મૂળ વિશેષણ, તો આની અંદર કયું આવશે? મૂળ રૂપ. આપણો જવાબ આવશે ક્લેવર. એટલે એવી રીતે અપૂર્વા ઇઝ ખાલી જગ્યા આનંદ. તો આની અંદર આપણને ખાલી જગ્યાની અંદર નથી એઝ આપેલું કે નથી ધેન આપેલું, તો આપણે નક્કી કરવાનું. તો આની અંદર પહેલી ખાલી જગ્યામાં એઝ આપ્યું છે પણ આગળ એઝ આપેલું નથી, એટલે આપણો જવાબ આ તો આવે નહીં. આપણો જવાબ આવશે થિનર ધેન. પંદરમી ખાલી જગ્યા ટી ઇઝ એઝ ખાલી જગ્યા એઝ કોફી. તો બંને બાજુ એઝ આપેલું છે, બંને બાજુ એઝ આપેલું હોય તો ક્રિયા વિશેષણનું મૂળ રૂપ, તો આપણો જવાબ આવશે કોફી. એપલ્સ આર ખાલી જગ્યા બનાના. તો આની અંદર પણ નથી એઝનો ઉલ્લેખ કરેલો કે નથી ધેનનો ઉલ્લેખ કરેલો. ખાલી જગ્યાની અંદર અહીંયા આપણને બંને બાજુ ઓપ્શનમાં ધેન આપેલું છે, તો ધેનની આગળ હંમેશા વિશેષણનું ઈઆર વાળું રૂપ આવે. તો આની અંદર તો મૂળ વિશેષણ છે, જ્યારે આની અંદર ઈઆર વાળું વિશેષણ છે, તો આપણો જવાબ આવશે કોસ્ટલીયર ધેન. ધીસ પેન્સિલ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ પેન્સિલ. તો બંને બાજુ એઝ આપેલું છે, તો બંને બાજુ એઝ આપેલું હોય તો વિશેષણનું મૂળ રૂપ, તો આપણો જવાબ આવશે લોંગ. માય બાઇસિકલ ઇઝ ખાલી જગ્યા ધેન માય સ્કૂટર. આની અંદર પાછળ આપણને ધેન આપી દીધેલું છે, તો ધેન આપેલું હોય એટલે આગળ ઈઆર વાળું રૂપ આવશે, તો આપણો જવાબ આવશે ઓલ્ડર. એવી રીતે રોહન ઇઝ ખાલી જગ્યા સચિન. આમાં બંનેમાં આપણને નથી ધ્યાન આપ્યું કે નથી એઝ આપ્યું, તો આની અંદર ઓપ્શનમાં જોવાનું તો એઝ ટોલ એઝ. આની અંદર એઝ આપ્યું છે પણ આગળ આપેલું નથી. બીજું કે ઈઆર પછી હંમેશા ધ્યાન આવે,
તો આ તો આપણો ઓપ્શન આવશે નહીં. તો આપણો જવાબ આવશે એઝ ટોલ એઝ. માય વિલેજ ઇઝ યોર ખાલી જગ્યા વિલેજ. તો આની અંદર વિલેજની અંદર કોઈ આગળ કે પાછળ કશું આપણે એસ કે ધ્યાનનો ઉલ્લેખ કરેલો નથી. તો આની અંદર તમે સમજશો કે અહીંયા મૂળ વિશેષણ છે અને પછી ધ્યાન, તો એ તો આપણે હોઈ શકે નહીં. તો હંમેશા ઈઆર પછી ધ્યાન આવે. તો આપણો જવાબ આવશે સ્મોલર અને પછી ધ્યાન.